વડોદરાના નંદેસરીમાં ખેડૂતની વડીલોપાર્જિત જમીન છેતરપિંડીથી હડપવાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે સામાજિક કાર્યકર લખન દરબારની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા તાલુકાના નંદેસરી ગામની કરોડોની કિંમતની વડીલોપાર્જિત જમીનમાં ખોટી રીતે ખેડૂત બની રેવન્યુ રેકર્ડમાં નામ દાખલ કરાવી દેવાના ગંભીર કૌભાંડનો આક્ષેપ ઉઠ્યો છે। આ મામલે ન્યાય મેળવવા માટે મૂળ અરજદાર મહેન્દ્રભાઈ ગોહિલ અને તેમના પરિવારજનોએ જિલ્લાના જાણીતા સામાજિક કાર્યકર લખન દરબારની આગેવાની હેઠળ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને તટસ્થ તપાસની ઉગ્ર માંગ કરી છે। મળતી માહિતી મુજબ નંદેસરી ખાતે આવેલી બ્લોક સર્વે નંબર 235 પેટા 2, 237, 237 પેટા 4, 237 પેટા 5 વાળી જમીન મહેન્દ્રભાઈ મોતીભાઈ ગોહિલની વડીલોપાર્જિત જમીન છે, જેમાં તેમના પિતા અને દાદાના અવસાન બાદ વારસાઈ હક્કે પરિવારના સભ્યોના નામ ચાલતા હતા। અરજદારનો આક્ષેપ છે કે કૈલાસ ખીચી નામના શખ્સે તેમના વડીલોને ગેરમાર્ગે દોરી ખોટું જણાવીને કપટપૂર્વક સહીઓ મેળવી લીધી હતી અને જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો। આ છેતરપિંડીથી કરાવેલા દસ્તાવેજના આધારે આરોપીએ રેવન્યુ રેકર્ડમાં ખેડૂત તરીકે પોતાનું નામ પણ દાખલ કરાવી લીધું છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। સામાજિક કાર્યકર લખન દરબારે જણાવ્યું હતું કે આ સીધો છેતરપિંડી અને જમીન પચાવી પાડવાનો મામલો છે। કલેક્ટરને સુપ્રત કરાયેલા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે મહેન્દ્રભાઈ ગોહિલ દ્વારા અગાઉ આપવામાં આવેલી અરજીના અનુસંધાને તંત્ર તાત્કાલિક યોગ્ય અને તટસ્થ કાર્યવાહી કરે, ખોટી રીતે રેકર્ડ પર ચડી ગયેલું નામ તાકીદે રદ કરવામાં આવે અને મૂળ ખેડૂત પરિવારનું નામ ફરી રેવન્યુ રેકોર્ડમાં બહાલ કરી તેમને ન્યાય અપાવવામાં આવે। સર્વે નંબર 237 નંબરની જમીન, જે જમીન ત્યાંના મૂળ સ્થાનિક ખેડૂતોની હતી, એ સ્થાનિક ખેડૂતોને ભરમાઈને હું પોતે ખેડૂત છું એવી વાત કરીને કૈલાસભાઈ ખીચી નામના ગુજરાત રાજ્ય બહારના જે પોતે ખેડૂત નથી, ગેરકાયદેસર રીતે બોગસ ખેડૂત બનેલા છે, એ વ્યક્તિ દ્વારા આ જમીન ખરીદવામાં આવી। ત્યાર પછી તમામ ખેડૂતોને ખબર પડી કે આ વ્યક્તિ પોતે બોગસ ખેડૂત છે અને પોતે ખેડૂત ખાતેદાર નથી। અને વિશેષમાં આપને જણાવતા કે ભૂતકાળમાં આ કૈલાસભાઈ ખીચીની જમીનો અનેક તાલુકામાં હતી, તેમાં એક જગ્યાએ કલેક્ટર સાહેબનો પોતે ઓર્ડર છે કે આ વ્યક્તિ ખેડૂત નથી, એનું નામ કાઢી નાખવું અને એ જમીન પરત ખેડૂતોના નામ પર થઈ હતી। વિચાર કરવા જેવી બાબત એ છે કે વડોદરા કલેક્ટર જ્યારે એક બાજુ એવી વાત કરતા હોય કે આ જમીનમાંથી એમનું ગેરકાયદેસર જે ખેડૂત બનીને એમને જમીનમાં નામ નોંધાયું છે એ એમાંથી કાઢી નાખવું, તો પછી એ જ ઓર્ડર નંદેસરીની 237 સર્વે નંબર વાળી જમીનમાં કેમ લાગુ ના પડે? આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે કૈલાસભાઈ ખીચી જેવા ગેરકાયદેસર ખેડૂત બનેલા બોગસ ખેડૂતે જે નંદેસરીમાં સ્થાનિક ખેડૂતોની જમીન લીધી છે, ગેરકાયદેસર રીતે લીધી છે, એ જમીન એમને પરત પાછી આપવામાં આવે, તેમજ આ બોગસ ખેડૂત પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે તે સમય પર જે પણ રજિસ્ટ્રારે આ ખેડૂતની આ ખેતીની દસ્તાવેજની નોંધણી કરી હોય એ પણ અધિકારી એની જોડે મળેલો હતો, એટલા માટે એની પર પણ કાર્યવાહી કરવામાં આવે। પરંતુ મૂળ બાબત એક જ છે કે આવી રીતે ગામડાના ગરીબ ખેડૂતો જોડે ખોટી રીતે જમીન પચાવી પાડવાનો કારસો વર્ષોથી ચાલે છે। એ કારસાને ડામવા માટે અને આવા ગેરકાયદેસર ખેડૂતો તેમજ ફ્રોડ માણસોને સબક શીખવાડવા હવે અમે અભિયાનની શરૂઆત કરી છે। આ અભિયાન આજથી શરૂઆત થઈ છે અને કૈલાસભાઈ ખીચી ગેરકાયદેસર ખેડૂત છે, આ જમીન આ મૂળ ખેડૂતોને પાછી મળવી જોઈએ। કેટલી એકર જમીન હતી અને આ જે વ્યક્તિ છે મૂળ ક્યાંના છે? આ મૂળ ગુજરાત બહારના છે અને વિશેષ બાબત એ છે કે જ્યારે ભૂતકાળમાં કલેક્ટર સાહેબ દ્વારા એક ઓર્ડર પાસ કરવામાં આવ્યો હતો, એમાં જણાવવામાં આવ્યું હતું કે જે ખેડૂતોની જમીન છે મૂળ ખેડૂતોની, એ જમીન પાછી આપી દેવામાં આવે અને એ સમગ્ર ઓર્ડરની કોપી પણ આ હું મીડિયા મિત્રને આપીશ અને એ પુરાવો છે કે એ પોતે ખેડૂત નથી। તો પછી એક જમીનમાં જ્યારે એવો ઓર્ડર થયો હોય કે મૂળ ખેડૂતોને પાછી આપી દો, તો પછી એનો એ ઓર્ડર બીજી જમીનમાં કેમ લાગુ ના પડે? એટલા માટે એ ઓર્ડરની કોપી સાથે અમે આવ્યા છે કે ભાઈ આ ઓર્ડરની કોપી છે અને આ ઓર્ડર પરથી નંદેસરીની જમીનમાં પણ ઓર્ડર થાય અને આ જમીન મૂળ માલિકોને પાછી મળે।